દીકરીઓના સંદર્ભે કેટલાક જે ગીતો લખ્યા એમાં સ્વાભાવિક રીતે મારી ઉર્મિઓ સહજ રીતે સહેજ ભીનાશનો અનુભવ કરતી તમારા સુધી પહોંચી છે ત્યારે એક ઓર રચના વાંચું. ઉંબર ઓળંગ્યો ને થાપા માર્યા ને ચાલી આંખોમાં લઈ આંસુ, સઘળી ઋતુઓને પાછળ મેલી આવ્યું દીકરીને ભાગે ચોમાસું. ઉંબર ઓળંગ્યો ને થાપા માર્યા ને ચાલી આંખોમાં લઈ અને આંસુ, સઘળી ઋતુઓને પાછળ મેલી આવ્યું દીકરીને ભાગે ચોમાસું. પહેર્યું ફરાક પછી ઓઢ્યો દુપટ્ટો, પછી મમ્મીની સાડીમાં માલી, સઘળું મૂકીને એ મહિયરના ઓરડે પિયરથી સાસરીએ ચાલી. મોંઘેરા બાળપણ અને રંગીલા યૌવનનું સ્મરણોમાં ઓગળે પતાસું, આવ્યું દીકરીને ભાગે ચોમાસું. દીકરો ને દીકરી છે બાપ માટે સરખા, ને સરખો છે દીકરીનો ભાગ. દીકરો ને દીકરી છે બાપ માટે સરખા, ને સરખો છે દીકરીનો ભાગ. બહેનીને આપવામાં અચકાતા ભાઈ તણા નીકળે છે તળિયાનો તાગ. એકલ પેટાને થાય બહેનીને જોઈને દરવાજે તાળું હું આંસુ, આવ્યું દીકરીને ભાગે ચોમાસું. ને વારસામાં દીકરીનો ભાગ હોય દેવાનો, કરવાનો હોય નહીં વાયદો. દીકરીના હક તણી રક્ષાને માટે છે આપણા આ દેશમાં કાયદો. મહિયરના મામલે આડું બોલીને ક્યાંક સંભળાવે દીકરીની સાસુ, આવ્યું દીકરીને ભાગે ચોમાસું. ને બહેનીના પાલવમાં જવતલ દેવાનું એ ભાઈને શીખવે છે આપવાનું. માંગ્યા વિના જ એને આપવાનું હોય, એમાં હોય નહીં કાંઈ માપવાનું. ભાઈ અને બહેનનો છે એવો સંબંધ, સાવ જુદું સંબંધનું છે પાસું, આવ્યું દીકરીને ભાગે ચોમાસું. આ દીકરીઓના સંદર્ભે વાત મનમાં ચાલી ત્યારે એક રચના જરા જેમ ભાઈએ ઉદારતાથી આપવાનું જ હોય, એનો અધિકાર પણ છે દીકરીનો, પણ કેટલીક વખત એવી કોઈ વાતે દીકરીઓનું થોડું ક્યાંક એવું વર્તન ક્યારેક થાય ત્યારે થોડીક કટુતા જે સંબંધમાં આવે છે એને પણ મેં મારા એક ગીતનો વિષય બનાવી છે. કિશોર વયમાં પગ મૂકેને જોતી જગની ઝાકમ જોડ, દેખા દેખીને સરખામણી સપના કેરી ઉડે છોડ. અણજાણી દુનિયામાં એને દોડવું હોય ને મળતો ઢાળ, કરે અવિનય ત્રાગા કરતી જ્યાં બેઠી એ કાપતી ડાળ. ડુસકું દાબી લોકની લાજે માત પિતા પણ રહેતા ચૂપ, દીકરી કેરું જગમાં આવું પણ શું હોઈ શકે સ્વરૂપ. દીકરી શું આવી હોય કે યૌવનમાં પાંખો ફૂટે છે ઘર આંગણથી થાવું દૂર. ઉંબરને આકાશ બોલાવે સંભળાતો મનગમતો સૂર. લાગે પોતે મોટી છે હવે નિર્ણય કરવા જીવનનો, ખોળે ખેલતી ઉછરી એને પરિચય ક્યાં હિંસક વનનો. માતા કરતી રાબ સૂંઠની, દીકરી હોટલમાં પીતી સૂપ. દીકરી કેરું જગમાં આવું પણ શું હોઈ શકે સ્વરૂપ. પાલવના જવતલ કહે છે કે ભૂલાય ના બહેનીનો ભાગ. એવું તે શું થાતું જેમાં લાગણી શોધતી થઈ જાય લાગ. પાલવના જવતલ કહે છે કે ભૂલાય ના બહેનીનો ભાગ. એવું તે શું થાતું જેમાં લાગણી શોધતી થઈ જાય લાગ. કોર્ટ કચેરી ધક્કે ચડાવે મીઠા બાળપણાના હેત, એક સમયનો વાલનો દરિયો બની ગયો છે સૂકી રેત. હેત અને હકની વચ્ચે અટવાયો સંબંધ એક અનૂપ. દીકરી કેરું જગમાં પણ આવું શું હોઈ શકે સ્વરૂપ. કવળા સાસરિયાના ગીતો ગાતા આપણે જે ગઈકાલ, ક્યાંક હજી એ જોવા મળતું આજે પણ છે એવા હાલ. એક દીકરી બીજી કેરું જીવન હજી કરે બરબાદ. ભાઈનું ઘર ભાંગીને દીકરી રાજી હજી થાય એકાદ. માગણીઓની ગંધ રેલતો લાગણી કેરો એવો ધૂપ. દીકરી કેરું જગમાં આવું પણ શું હોઈ શકે સ્વરૂપ.
આપણે ઈચ્છીએ કે અનિવાર્ય કારણો ન હોય તો કોઈ દીકરી એ આવું રૂપ ન ધરે.